જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 10મા અધ્યાયના 24મા શ્લોકમાં ભગવાને પોતાની 3 વિભૂતિઓનું વર્ણન કરતા પાર્થને એટલે કે અર્જુનને વાત કરી કે પુરોધશામ ચ મુખ્યમ મામ વિધિ પાર્થ બૃહસ્પતિ. હે પૃથાનંદન, જે પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ છે તેને તું મારું જ સ્વરૂપ જાણ. અને સેનાની નામ અહમ સ્કંદ, જે સેનાપતિઓમાં શ્રેષ્ઠ છે એવો સ્કંદ પણ હું છું. અને ત્યાર પછી વાત કરી કે સરસામ અશ્મિ સાગર, જળાશયોની અંદર હું મહાન એવો સાગર છું, સમુદ્ર છું. અને હવે ભગવાન પોતાની વિભૂતિની વાત કરતા અહીં 25મા શ્લોકમાં આગળ પોતાની વિભૂતિ વર્ણવે છે કે મહર્ષિણામ ભૃગુહુ અહમ ગિરામ અસ્મિ એક અક્ષરમ. યજ્ઞાનામ જપ યજ્ઞ અસ્મિ સ્થાવરાણામ હિમાલય. ભગવાન દરેક ક્ષેત્રમાંથી ક્યાંક ક્યાંક જે શ્રેષ્ઠ વસ્તુઓ પડી છે ને એમની યાદી અર્જુનને આપે છે. જે જગ્યાએ તું જો છો અને જ્યાં તું જેમના તરફ તારું મન આકર્ષિત થાય છે એ ખરેખર સંસારની બનાવેલી નથી, એ મારું છે, એ હું છું, મારી વિભૂતિ છે. માટે એમનામાં આકર્ષિત થઈને તું મારા તરફ આવી જા, મારામાં આકર્ષિત થાય, કોઈને કોઈ રીતે તું ભગવાનને ભજવાનું શરૂ કરે. અને હવે પોતાની વાત કરતા મહર્ષિણામ ભૃગુહુ અહમ, જે બધા મહર્ષિઓ છે, શ્રેષ્ઠ જે ઋષિઓ છે, એ મહર્ષિઓમાં હું કોણ છું? તો કે ભૃગુહુ અહમ, મહર્ષિઓમાં હું ભૃગુ છું, ભૃગુ ઋષિ છું એમ. અને ગિરામ અસ્મિ એક અક્ષરમ, ગિરામ એટલે વાણી, શબ્દોમાં, અસ્મિ એટલે હું છું એક અક્ષરમ, એક અક્ષર એટલે કે ઓમકાર છું. ગિરામ શબ્દોમાં, વાણીમાં, એક અક્ષરમ એક અક્ષર એટલે કે ઓમકાર, અસ્મિ એટલે હું છું. મહર્ષિનામ ભૃગુ અહમ, મહર્ષિઓમાં ભૃગુ ઋષિ છું. અને ગિરામ અસ્મિ એક અક્ષરમ, વાણીની અંદર, શબ્દોની અંદર હું એક અક્ષર એટલે કે ઓમકાર હું છું એમ. પછી ભગવાન કહે છે યજ્ઞાનામ જપ યજ્ઞ અસ્મિ. સર્વ યજ્ઞોમાં, બધા જ પ્રકારના જે યજ્ઞો થાય છે તે યજ્ઞોમાં જપ યજ્ઞ અસ્મિ, હું જપ યજ્ઞ છું, જપ યજ્ઞ હું છું. અને સ્થાવરાણામ હિમાલય, સ્થિર રહેવા વાળાઓમાં, જે સ્થાવર વસ્તુ છે, સ્થિર રહે છે, હલનચલન નથી કરતું, એમાં હું કોણ છું? તો કે હિમાલય હું છું. અને સ્થિર કોણ એ છે? તો કે પર્વતો સ્થિર છે. અને પર્વતોનો રાજા કોણ છે? તો કે હિમાલય છે. અને એ હું છું. ભગવાને 4 વિભૂતિ પોતાની કીધી. મહર્ષિઓમાં ભૃગુ ઋષિની વાત કરી, વાણીની અંદર ઓમકારની વાત કરી, યજ્ઞોની અંદર જપ યજ્ઞની વાત કરી, અને સ્થાવર વસ્તુઓમાં એટલે કે સ્થિર રહેનારી વસ્તુઓમાં હિમાલયની વાત કરે છે. હવે આ મહાન ઋષિઓ આપણે જોઈએ તો ભૃગુ ઋષિ છે, અત્રિ ઋષિ છે, મરીચી છે. એમાં આ બધા ઋષિઓમાં ભૃગુજી છે એ અત્યંત જ્ઞાની અને ભગવાનના અનન્ય ભક્ત હતા. ભગવાન વિષ્ણુના તેઓ અનન્ય ભક્ત અને અત્યંત જ્ઞાની હતા. એ જ ભૃગુ ઋષિ છે જેમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયની પરીક્ષા લીધી હતી. અને એ પરીક્ષામાં એમને પછી એવું લાગ્યું કે આ ત્રણેયમાંથી વિષ્ણુ વધારે મહાન છે, એટલે વિષ્ણુને શ્રેષ્ઠ સાબિત કર્યા એમણે. ભગવાન વિષ્ણુને જો શ્રેષ્ઠતા અપાવનાર ત્રણેય દેવો મહાન, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય મહાન છે. એ ત્રણેયમાંથી વધારે મહાન કોણ છે? એટલે હવે એમની પરીક્ષા તો કોણ કરી શકે? જે પોતે અનંત બ્રહ્માંડના માલિક છે, એમની પરીક્ષા બીજો કોણ કરી શકે? ત્યારે તો આવા કોઈ મહાન પાત્રની જરૂર પડે. અને એમાં ભૃગુ ઋષિએ ત્રણેયની પરીક્ષા કરી અને વિષ્ણુને શ્રેષ્ઠ સાબિત કર્યા હતા એમ. બીજું, ભગવાન વિષ્ણુ પણ ભૃગુ ઋષિના પોતાના વક્ષસ્થળ ઉપર, છાતી ઉપર એના પગલાની છાપને ધારણ કરી રાખે છે, એના ચરણ ચિહ્નને ધારણ કરે છે. એને શું એક એવું નામ છે યાર,
ભગવાનનું. આપણને ખ્યાલ હોય તો જ્યારે સીતાજીના સ્વયંવર વખતે ભગવાન રામ ધનુષ્યનો ભંગ કરે છે, ધનુષ્ય ભંગ થાય છે, ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા ભગવાન પરશુરામ ત્યાં આવે છે. રામ એકદમ શાંત ચિત્તે એમની સાથે વાત કરે છે અને લક્ષ્મણ પોતાના સ્વભાવ પ્રમાણે પરશુરામને વધારે ઉગ્ર બનાવે, વધારે ક્રોધી બનાવે છે. અને છેલ્લે રામની શાંત એની સૌમ્યતા જોઈને પરશુરામને શંકા જાગે છે, આ કોઈક બીજો હોઈ શકે, એટલે પોતાનું બાણ આપે છે એમને, આમની ઉપર તું પણસ ચડાવી દે પોતાનું. અને પછી જોયું કે આ કોઈ સામાન્ય ન હોઈ શકે, એટલે હજી પોતાના મનમાં શંકા છે કે આ જ વિષ્ણુનો અવતાર છે, જે એમની લીલાઓને હું સમજી નથી શકતો. એટલે ભગવાનને મનોમન પ્રાર્થના કરે છે અને ભગવાન રામ પોતાના છાતી ઉપર ભૃગુ ઋષિના પગનું ચિહ્ન બતાવે છે. ત્યારે પરશુરામ એકદમ શાંત થઈ જાય છે, હાથ જોડે વિવેકી બની જાય છે, આ એ જ છે કે જેમની હું રાહ જોઉં છું એમ. એટલે ભગવાન વિષ્ણુ પણ ભૃગુ ઋષિના ચરણ ચિહ્નને પોતાના વક્ષસ્થળ ઉપર ધારણ કરે. વિચાર કરો કેવડી મોટી મહાનતા હશે આ વ્યક્તિની, આ ઋષિની, ભૃગુજીની કેવડું એમની પાસે જ્ઞાન હશે, એ કેવા વિશિષ્ટ અનન્ય ભક્ત હશે કે ભગવાન છાતી ઉપર એમના પગ ચિહ્નને ધારણ કરે. આપણે ક્યાંક બેઠા હોય ને સહેજ કોઈનો પગ સ્પર્શ કરી જાય ને તોય ખંખેરી નાખીએ છીએ, અને અનંત બ્રહ્માંડનો માલિક પોતાની છાતી ઉપર એના ચિહ્નને ધારણ કરે છે. એ ભગવાનની વિભૂતિ છે. બીજી વિભૂતિ તરીકે કહે છે ગિરામ અસ્મિ એક અક્ષરમ, શબ્દોની અંદર, વાણીની અંદર, શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓમકાર. અસ્મિ હું છું. હવે આપણે જોયું તો આમની પહેલા કે સૌથી પહેલા શબ્દોમાં, વાણીમાં, અક્ષરોની અંદર સૌથી પહેલા પ્લુત અક્ષર એટલે કે 3 માત્રા વાળો ઓમ, જે સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રીઓએ જે એમના પ્રકાર પાડ્યા છે, રસ્વ, દીર્ઘ અને પ્લુત, એમાં તમે જોજો શાસ્ત્રોની અંદર ઓમ લખેલું હોય ત્યારે ઓ કરી અને નીચે એક તગડો લખ્યો હોય પછી મ અડધો હોય, એ તગડો એટલે પ્લુતની નિશાની છે કે ઓમને આટલો લંબાવો. રસ્વ તમે 1 સેકન્ડ બોલતા હો તો દીર્ઘ 2 સેકન્ડ બોલવું પડે અને પ્લુત છે 3 સેકન્ડ બોલવું પડે. હવે કોઈ એમ કે હું અને 1 કલાક બોલું ને આને 2 કલાક ને 3 કલાક ચાલે ખરું? નિયમ પ્રમાણે ચાલે, કેમ કે 1 ગણું, 2 ગણું અને 3 ગણું એને કર્યું. પણ પાણીની આવું ન થાય ને એટલા માટે પોતાના અષ્ટાધ્યાયી નામના વ્યાકરણમાં એક બહુ સરસ મજાનું સૂત્ર આપ્યું છે, કુક્કુટ ન્યાય. કુક્કુટ ન્યાય છે, તો કુકડાના ન્યાય બોલવાનું. કુકડો કેવી રીતે બોલે? કુકડું કુ, એમાં પેલું કુ રસ્વ, બીજું દીર્ઘ અને ત્રીજું કુ છે ને પ્લુત છે. એમ ઓમ બોલતી વખતે ઓમ, એમ ઓ છે જાજી ઘડી બોલવાનું છે, એટલા માટે ત્યાં તગડાનું નિશાન છે. એમ સૌથી પહેલા પ્રણવ, આ 3 માત્રા વાળો પ્રણવ છે, અને તેમાંથી શું જન્મે છે? ત્રિપદા ગાયત્રીનો જન્મ થાય છે. છંદ છે, ગાયત્રી છંદ છે. એમાંથી પછી વેદ જન્મે છે, અને વેદમાંથી શાસ્ત્રો, પુરાણો, આમ સમગ્ર વાંગમય સાહિત્ય એટલે કે સાહિત્ય, સમગ્ર સાહિત્યનો એમાંથી જન્મ થાય છે. તેથી ઓમને છે ને ભગવાને વિભૂતિ બતાવી છે. બીજું ગીતાજીમાં આમની પહેલા પણ આપણે ઓમ વિશે જોયું છે કે પ્રણવ છે. જેમ કે 7મા અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાને કીધું કે પ્રણવ સર્વ વેદેશુ, બધા વેદોની અંદર હું પ્રણવ છું, ઓમકાર છું. બધા વેદ, 4 વેદોમાં કોઈ પણ તમે ઋગ્વેદનો પહેલો મંત્ર ખોલશો અને એમનો સૌથી પહેલો શબ્દ જ ઓમ છે. ઋગ્વેદમાં સૌથી પહેલો શબ્દ ઓમ છે. એટલે ભગવાને 7મા અધ્યાયના 8મા શ્લોકમાં આપણે જોયું હતું એ વખતે કે પ્રણવ સર્વ વેદેશુ. પછી 8મા અધ્યાયની અંદર 13મા શ્લોકમાં પણ ઓમની મહાનતા બતાવતી વખતે ભગવાને ત્યાં પણ કીધું હતું કે ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામ અનુસરયન યહ પ્રયાતિ ત્યજ્યન દેહમ સ યાતિ પરમામ ગતિ. જે આ યહ, જે ઓમનું ઓમ એવી એકાક્ષર મંત્રનું જાપ કરતા કરતા યહ પ્રયાતિ ત્યજ્યન દેહ, જે પોતાના શરીરને છોડી અને પ્રયાણ કરે છે તેને શું થાય છે?
તો કે સ યાતિ પરમામ ગતિમ, તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. બીજું કોઈની જરૂર નથી. માત્ર ઓમ શબ્દનો જાપ કરતા કરતા ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણમ મમ અનુસ્મરણ, અને મને યાદ કરતા કરતા ભગવાને ત્યાં 8મા અધ્યાયના લગભગ 12મા-13મા શ્લોકમાં એવી વાત કરી હતી. બીજું ત્રીજી વિભૂતિ તરીકે ભગવાને યજ્ઞા નામ જપ યજ્ઞ અસ્મિ, યજ્ઞોની અંદર જે વિવિધ પ્રકારના યજ્ઞો છે એમાં સૌથી શ્રેષ્ઠ કયો યજ્ઞ છે તો કે જપ યજ્ઞ છે. શું કામ એવું થાય છે? કેમ કે બધા જ યજ્ઞો છે શેનાથી થાય છે? મંત્રોથી થાય છે. અને મંત્રોથી થતા યજ્ઞમાં વિવિધ પ્રકારના પદાર્થોની જરૂર પડે. દાખલા તરીકે સૌથી પહેલા તો સમિધની જરૂર પડે. યજ્ઞ પ્રગટી ગયા પછી અનલને પ્રજ્વલિત રાખવા માટે, એ અગ્નિને પ્રજ્વલિત રાખવા માટે લાકડાઓ એમાં નાખવા પડે. અને લાકડાની અંદર કેટલી કદાચ જીવાતો હોય, એમના પોલાણની અંદર કદાચ જીવાતના સંતાન, એના બચ્ચાઓ ઉછરી રહ્યા હોય, એ જીવતા અગ્નિમાં સળગી જાય. એ ઉપરાંત બીજા પણ પદાર્થો જેમ કે જવ છે, વરિયાળી છે, વિવિધ પ્રકારની વનસ્પતિ, ખેર છે, ખાખરો છે, સવન છે, ઘી છે, તો એમાં કેટલા બધા દોષ રહેલા છે યજ્ઞની અંદર. પણ મંત્રોથી થતા યજ્ઞમાં પુષ્કળ પ્રમાણની સામગ્રીની જરૂર પડે છે. જે જગ્યાએ તમે કદાચ યજ્ઞ કુંડ બનાવો છો એમની નીચે કદાચ કોઈનો દર હોય તો એ દટાઈ જવાનું છે, એમની અગ્નિ એમને પણ લાગવાની છે. તો એમાં પુષ્કળ પ્રમાણના દોષ રહેલા છે. અને દોષ જો તમે જાણતા જાણતા થાય છે તો આપણે જાણીએ છીએ કર્મના સિદ્ધાંતો. પણ જો કોઈ દોષ રહિત કોઈ યજ્ઞ હોય ને તો એ છે જપ યજ્ઞ. ભગવાનના નામનું સતત જાપ કરવું, જપ કરતા રહેવું. જપમાં કોઈ વસ્તુની આવશ્યકતા નથી, એક પણ વસ્તુની જરૂર નથી. બીજું કોઈ સમયની જરૂર નથી કે આ જ સમયે જપ કરવો. તમે તમારા સતત કામની અંદર મગ્ન રહીને પણ તમે માનસિક જપ કરી શકો, વાચિક જપ કરી શકો, બોલીને કરી શકો, મનથી કરી શકો, હૃદયથી તમે અજપા જપ જેની સ્થિતિને પ્રાપ્ત કરે છે એવી સ્થિતિને પણ પ્રાપ્ત થઈ જાય. તમે વિચાર કરો, વાલિયા લૂંટારા પાસે હતું શું જ્ઞાન હતું એની પાસે? શાસ્ત્રોની વાત જ ક્યાં કરવાની. એમણે શાસ્ત્રો કે તો કોઈ બ્રાહ્મણને મળ્યો નથી, સૌથી પહેલા જ નારદજીને મળ્યા છે. વાલિયા લૂંટારા પાસે એકમાત્ર જપ યજ્ઞ એમણે ચાલુ કર્યો. તે દિવસે નારદજીએ તેમની પાસે જપ યજ્ઞ રામ 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 રામ, અને એ જપ યજ્ઞમાં વાલિયામાંથી વાલ્મીકી બની ગયા. આ જપ યજ્ઞની તાકાત છે. એટલે કોઈ પણ સ્થળે, કોઈ પણ જગ્યાએ દરેક સંપ્રદાયોએ સ્વીકાર્યું છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ, દરેક ધર્મોએ જપ યજ્ઞને સ્વીકાર્યું છે. અને સૌથી સારામાં સારો, શ્રેષ્ઠ કળિયુગમાં તો નામ જપ છે એ જ મહાન છે. એક યુગ એવો હતો, સતયુગ એવો હતો કે એમાં તમે વિવિધ પ્રકારના યજ્ઞથી દેવતાઓને, ભગવાનને પ્રાપ્ત કરી શકો. એક યુગ એવો હતો કે તમે દાનથી પ્રાપ્ત કરી શકો. એક યુગ એવો હતો કે તમે બહુ સારા કર્મો કરીને પ્રાપ્ત થઈ શકો ભગવાન. આ કળિયુગ છે એમાં જપ યજ્ઞ સૌથી શ્રેષ્ઠ છે. એમાં બહુ આસાનીથી ભગવાન પ્રાપ્ત થાય છે. એટલે ભગવાને પોતાની વિભૂતિ તરીકે યજ્ઞાનામ જપ યજ્ઞ અસ્મિ. અને છેલ્લે ભગવાન કહે છે સ્થાવરાણામ હિમાલય, જે સ્થિર રહેનારી વસ્તુ છે, સ્થાવર વસ્તુ છે, એ પર્વતો છે. અને એ પર્વતોની અંદર હું હિમાલય છું. બીજું, હિમાલય નામ સાંભળો ને મિત્રો, એટલે સીધું જ પરબારો આપણને ઋષિઓનું મનની અંદર સ્મરણ થઈ આવે. મહાન સિદ્ધ પુરુષો આપણને યાદ આવે. કોઈ અત્યંત મહાન વ્યક્તિઓને જોઈએ છે ત્યારે એમ થાય છે કે આ હિમાલયથી આવતા. તો તમે કોઈની પાસે કોઈ આયુર્વેદ દવા લેવા જાઓ ને, અને એમ કે ને કે ભાઈ અત્યારે ડૉક્ટર 2 મહિના માટે તો હિમાલય રોકાય છે, એટલે 50% તો તમારી બીમારી સાજી થઈ જાય. ખાલી એમ કે ને 2 મહિનામાં તો એ હિમાલય રોકાય છે. ત્યાંથી એ બધી વનસ્પતિઓ, જડીબુટીઓ લાવે છે. જેમ હનુમાનજી સંજીવની હિમાલયમાંથી લાવ્યા હતા, એમ હિમાલય એક હિમાલય નામ છે. એ કોઈ એક નામ નથી. હિમાલય એ એક વિચારધારા છે, એક અસ્તિત્વ છે.
એક બાજુ સમગ્ર પૃથ્વી છે, એક બાજુ સમુદ્ર છે, તો એક બાજુ હિમાલય છે. જેટલું પૃથ્વીનું મહત્વ આપણે આંકીએ, જેટલું સમુદ્રનું મહત્વ આંકીએ, એટલું જ હિમાલયનું મહત્વ છે. અને સિદ્ધોનું સ્થાન છે, સિદ્ધોની નગરી છે, તપશ્ચર્યાનું સ્થળ છે. ત્યાં અહીંથી તપ કરવા માટે તમે બેસો અને હિમાલયમાં તમે જાઓ ને તો તપ કરવાનું મન થઈ જાય. અહીંયા તમારે તપ કરવું પડે, ત્યાં તમારાથી તપ થઈ જાય. આટલી મહાન અને પવિત્ર જગ્યા છે. બીજું, દરેક પર્વતોનો પોતે અધિપતિ છે, સ્વામી છે. મા પાર્વતીના પિતા છે. હિમાલય છે મા પાર્વતીના પિતા છે, એટલે એમ પણ એ ભગવાન શિવના સ્વસુર થાય છે. ભગવાન શિવ પણ હિમાલયની કોઈ એક કૈલાસ નામની ટેકરી ઉપર નિવાસ કરે છે, એક ટોચ ઉપર. ત્યાં એમનું પોતાનું નિવાસ સ્થાન છે. બીજું, આપણી જે તીર્થ સ્થાન નદીઓ છે, પવિત્ર નદીઓ જેને આપણે કહીએ છીએ, ગંગા છે, યમુના છે, આ બધી મહાન નદીઓનું એ ઉદ્ભવ સ્થાન છે. એટલે ભગવત પ્રાપ્તિ માટે ખૂબ મોટું સહાયક સ્થળ છે. હિમાલયની અદ્ભુતતા જોવી હોય તો કાલિદાસને વાંચવો જ પડે. એમની જે મહાનતા છે, કાલિદાસે લખ્યું છે સ્થળ વિશેનો છે. આમ ભગવત પ્રાપ્તિ માટે ખૂબ ઉપયોગી છે. તપ માટે આજે પણ એટલું જ એ મહત્વ ધરાવે છે. અને શિવજીનું એ ખૂબ મનપસંદ સ્થળ છે, રહેઠાણ છે. આ જે કંઈ વિશેષતાઓ છે એ બધી જ ભગવાનની છે. સંસારની આટલી શ્રેષ્ઠતા ન હોઈ શકે. કંઈક રણની અંદર કૂવો છુપાણો છે અને એ કૂવારૂપ જે મીઠું પાણીનું વીરડું છે એ ભગવાન છે. આમ વિભૂતિઓમાંથી ભગવાનના દર્શન કરવાની ટેવ પાડી. એમ સરસ મજાનો શ્લોક કે મહર્ષિણામ ભૃગુ અહમ ગિરામ અસ્મિ એક અક્ષરમ યજ્ઞાનામ જપ યજ્ઞ અસ્મિ સ્થાવરાણામ હિમાલય પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.